વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય સંસ્કૃતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે એક જ વિડીયોની અંદર આખા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો. તો તમારા દરેક પ્રશ્નોનો પ્રશ્ન 1 થી લઈને પ્રશ્ન 5 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં થઈ જશે. તો પ્રશ્ન 1 છે, એમાં છે નીચે આપેલા વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો. એમાં છે પહેલું, એકમ વનમ અસ્તિ, તો એક જંગલ છે. બીજું છે શશક ભીત ભવતી, તેમાં આવશે સસલું ડરી જાય છે. ત્રીજું છે વાનર અપી અનુધાવતી, તેમાં આવશે વાંદરો પણ પાછળ દોડે છે. ચોથું છે શશક ધાવતી, તેમાં આવશે સસલું દોડે છે. પ્રશ્ન 5 છે શશક શયન કરોતી, તેમાં આવશે સસલું સૂવે છે. છઠ્ઠું છે વાનર પ્રાત ધાવ તું આકાશ પદ્ધતિ, વાંદરાભાઈ દોડો આકાશ પડે છે. એના પછી સિંહ વધતી કેમ અર્થ ધાવતી, તો સિંહ બોલે છે કેમ દોડો છો. એના પછી છે સિંહ વધતી કુત્ર પતતી આકાશ, તો સિંહ બોલે છે ક્યાં પડે છે આકાશ. એના પછી શશક પલાયનમ કરોતી, તેમાં આવશે સસલું ભાગી જાય છે. શશક કિમ અપી ન વધતી, તેમાં આવશે સસલું કાંઈ પણ બોલતું નથી. એના પછી 11મું છે શશક વૃક્ષ સમીપ આગચ્છતિ, તેમાં આવશે સસલું ઝાડની પાસે આવે છે. સચિન ખેલતી, તેમાં આવશે સચિન રમે છે. એસા દિવ્યા, તો આ દિવ્યા છે. 14મા નંબરમાં જોઈએ તો એસ કપિલ સીપતી, તેમાં આવશે આ કપિલ છે, કપિલ દડો ફેંકે છે. એસ વિવેક પશ્યતી, તો આ વિવેક છે, વિવેક જુએ છે. એતત વિમાનમ ઉડયતે, તેમાં આવશે આ વિમાન છે, વિમાન ઉડે છે. વૃક્ષસ્ય અધઃ કોટરે એક સર્પ વસતી, તેમાં આવશે ઝાડની નીચે બકોલમાં એક સાપ રહે છે. એના પછી 18મું છે એકદા કાક બાર્યા સ આહારાર્થ ગચ્છતિ, એક દિવસ કાગડો પત્ની સાથે ખોરાક માટે જાય છે. સર્પ એકમ શાવક ખાધતી, તેમાં આવશે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. એના પછી છે કાકહ આગતિ પશ્યતિ ચ, તો કાગડો આવે છે અને જુએ છે. પછી વૃક્ષસ્ય અધ સર્પ દૃષ્ટવા કાકા વધતી, તેમાં આવશે ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે. એક શાવક નીડે નાસ્તી, તેમાં આવશે એક બચ્ચું માળામાં નથી. તસ્યા સ્વર્ણહાર નદી તીરે અસ્તિ, તેનો સોનાનો હાર નદી કાંઠે છે. 25મો છે તત્ર રાજકુમારી સ્નાન કરોતી, ત્યાં રાજકુમારી સ્નાન કરે છે. ચતુર કાક સુવર્ણહારમ અપહરતી, તો ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. અહો પ્રથમ સર્પ મારયામી, તો અરે પહેલાં સાપને મારી નાખો. સૈનિક કાકસ્ય પૃષ્ઠે આગજતી, સૈનિક કાગડાની પાછળ આવે છે. 28મું છે સૈનિક સર્પ મારતી હાર નયતી, સૈનિક સાપને મારી નાખે છે. અને હાર લઈ જાય છે. અહીંયા હાર નહીતી છે એટલે હાર લઈ જાય છે. સૈનિક સાપને મારી નાખે છે અને પછી હાર લઈ લે છે અથવા લઈ જાય છે. કાક સ્વર્ણ હાર કોટસ્ય અંત ક્ષિપ્તિ, તેમાં આવશે કાગડો સોનાનો હાર બકોલની અંદર નાખે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 બ છે, એમાં છે નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો. પહેલું છે સુપાકારો કરનો, તો એમાં આપણે આ અનુલેખન કરી દઈશું, એને લખી દઈશું. ગુજરાતીમાં આપણે ભાષાંતર આ રીતે કરીશું. ચોપડા જેવા બે કાન. સર્વે ભવંતુ સુખી, એની અંદર આવશે બધા જ સુખી થાવ. એના પછી ધવલો દીર્ઘ દંતો, તેમાં આવશે ધોળા લાંબા બે દાંત. એના પછી છે નમસ્તે શારદે દેવી, તો એની અંદર આવશે હે દેવી શારદા નમસ્કાર. પછી દિવ્યા દેવી સૃષ્ટિ, તેમાં આવશે અદ્ભુત દિવ્ય સર્જન. હસ્તી હસ્તી હસ્તી, તેમાં આવશે હાથી હાથી હાથી. પછી છે કથામતી બલવાન એ સર, તેમાં આવશે કેવા અત્યંત બળવાન આ. નિર્વિઘ્ન કુરુ મે દેવ, તેમાં આવશે સંકટ રહિત કરો મારા ભગવાન. એના પછી પ્રસન્ન ભાવ સર્વદા, તેમાં આવશે સદા પ્રસન્ન રહેજે. એના પછી પ્રશ્ન નંબર 1 ક છે, એમાં છે નીચેના વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. આ થાળી છે, તેમાં આવશે એસા સ્થાલિકા. એના પછી બીજું છે આ શાહીનો કડિયો છે, તેમાં આવશે એ તત મસી પાત્રમ. પછી વાંદરો આવે છે, તેમાં આવે વાનર આગચ્છતિ, વાંદરો પણ પાછળ દોડે છે, તેમાં આવશે વાનર અપી અનુધાવતી. આકાશ પડે છે, તેમાં આવશે આકાશ પતતી. એના પછી છે આ વારોનો પરિવાર છે, તેમાં આવશે વારાન પરિકરહ. આ વારોનો પરિવાર છે, તેમાં આવશે એમાં આવશે વારાન પરિવાર, વારાન પરિવાર એવું આવશે. આવતીકાલે ગુરુવાર છે, તેમાં આવશે સ્વ ગુરુવાસર. આવતીકાલે કયો વાર છે, તેમાં આવશે સ્વ કવાસર. એના પછી છે આજે મંગળવાર છે, તેમાં આવશે અદ્ય મંગળવાસર. પછી કપિલ દડો ફેંકે છે, તેમાં આવશે કપિલ સીપતી. એના પછી છે 11મું આ વિમાન છે, તેમાં આવશે એતત વિમાનમ.
પ્રશ્ન 2 અ છે એમાં છે વિદ્યાર્થી મિત્રો આપણને વિકલ્પો આપેલા છે એમાં આ શાનું ચિત્ર છે તેમાં આવશે મેષ, પછી આ શાનું ચિત્ર છે તેમાં આવશે પુષ્પ પુષ્પદાની, પછી આ ચિત્રમાં કયું પશુ છે તેમાં આવશે વૃષભ, પછી આ ચિત્રમાં કયું પક્ષી છે તેમાં આવશે કાંક, પછી આ શાનું ચિત્ર છે તેમાં આવશે શકટમ, એના પછી આ ચિત્રમાં કયું પ્રાણી છે તેમાં આવશે મંડુક, એના પછી આ શાનું ચિત્ર છે તેમાં આવશે અંકની, પછી આ ચિત્રમાં કયું પક્ષી છે તેમાં આવશે ચટકા, એના પછી આ શાનું ચિત્ર છે તેમાં આવશે ચૂલો છે તેમાં આવશે ચુલ્લી, એના પછી છે આ શાનું ચિત્ર છે તેમાં આવશે શિવન યંત્રમ, પછી છે આ શાનું ચિત્ર છે તેમાં આવશે વિમાનમ, પછી છે આ શાનું ચિત્ર છે તો એની અંદર આવશે કૃષ્ણ ફલકમ, પછી છે આ ચિત્રમાં કયું પશુ છે તેમાં આવશે ગર્દભ, એના પછી છે આ ચિત્રમાં કયું પશુ છે તેમાં આવશે નકુલહ, આ શાનું ચિત્ર છે તેમાં આવશે સંચિકા, ફાઇલ છે એટલે સંચિકા આવશે, પછી છે આ શાનું ચિત્ર છે તેમાં આવશે પિંજહ, એના પછી પ્રશ્ન નંબર 2 બ છે એમાં છે વિકલ્પો દેવી સરસ્વતી શું ધારણ કર્યું છે તેમાં આવશે વીણા અને પુસ્તક, સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે તેમાં આવશે ગુરુદેવ, સસલું શા માટે દોડે છે તેમાં આવશે પાંદડું પડવાથી ડરી જાય છે માટે તે દોડે છે, પછી વૃક્ષાત કી પદ્ધતિ તેમાં આવશે પરણમ, પછી સસલું ક્યાં રહે છે તો જંગલમાં, ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે તેમાં આવશે દેવનાગરી, એના પછી છે ફ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે તેમાં આવશે ક, પછી છે સંગણન વિજ્ઞાનના નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા સંગણક માટે કેવી છે તેમાં આવશે પૂર્ણતઃ યોગ્ય છે, પછી હાથીનું પેટ કેવું છે તેમાં આવશે ગળાના આકારનું, હસ્તિન વિશાલે દેહે તસ્ત્ર નેત્ર કીદૃશ્ય તેમાં આવશે સરસપ શનિભ એવું આવશે, હાથીનું શરીર કેવું છે તેમાં આવશે ઊંચું અને કદાવર, પછી છે કદલી શબ્દનો શું અર્થ થાય છે તેમાં આવશે કેળ, પછી અઠવાડિયાના વાર કેટલા હોય છે તેમાં આવશે 7, પછી સ્વ શુક્રવાસર અધ્ય ગુરુવાસર ખાલી જગ્યામાં આવશે ગુરુવાસર, પછી છે રાધિકા જલ પીબંતી વાક્યમાંથી નામ પદ શોધીને લખો તેમાં આવશે રાધિકા, પછી છે દિવ્યા શું કરે છે તેમાં આવશે દિવ્યા લખે છે, પછી કાકન ખાલી જગ્યા પ્રતિ ગચ્છતિ તેમાં આવશે નદીમાં, એના પછી વડનું ઝાડ ક્યાં આવેલું હતું તેમાં આવશે એક વનમાં, પછી એકદા કાક કયા સહ આહારાર્થ ગચ્છતિ તેમાં આવશે બાળિયા, એના પછી ગતિ શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે તેમાં આવશે ઘડિયાળ, પછી છે નીચેના પ્રશ્ન 3 છે એમાં છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, તો એની અંદર જોઈએ પહેલો પ્રશ્ન છે સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે તો ખોટું, પછી જે આપણી માતૃભાષા બધા મૂળાક્ષરો દેવનાગરી લિપિમાં માફક જ લખાય છે તો ખોટું, ગુજરાતી ભાષામાં મૂળાક્ષરો ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી તેમાં આવશે સાચું, પછી જે હસ્તિન કર્ણો દીર્ઘસ્થ તો એમાં આવશે ખોટું, પછી હસ્તિન ઉદરમ ઉન્નતમ અસ્તિ તેમાં આવશે ખોટું, પછી હસ્તિન દંતો સર્પાકાર સ્થ તો એમાં આવશે ખોટું, પછી હસ્તિન સુંડા કદલી સમાના અસ્તિ તેમાં આવશે સાચું, પછી હસ્તિન પુચ્છમ અલ્પતુચ્છ ચ તેમાં આવશે સાચું, પછી હસ્તિન નેત્રે વિશાલિષ્ટ તેમાં આવશે ખોટું, પ્રશ્ન 3 બ એમાં જોડકા જોડો, તો એમાં જોઈએ પેલું છે નિર્વિઘ્ન કુરુ દેવ તેમાં આવશે 9મા નંબરનું સર્વકાર્યસુ સર્વદા, પછી નમસ્તે શારદી દેવી તેમાં આવશે 7 નંબર, વિના પુસ્તક ધારિણી, પછી ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તેમાં બીજા નંબરનો તસ્મે શ્રી ગુરુ એ નમઃ, પછી હસ્તી હસ્તી તેમાં આવશે 8 નંબરનું દિવ્યા દેવી સૃષ્ટિ, પછી અલ્પમ તુચ્છમ પુચ્છમ તેમાં આવશે 6 નંબરનું અહીં હા વિચિત્રમ, પછી જે શશક તેમાં આવશે ત્રીજા નંબરનું શયન કરોતિ, પછી છે વાનર વ્રાત તેમાં આવશે પહેલું ધાવતું, પછી કુત્ર પદ્ધતિ તેમાં આવશે 5 નંબરનું આકાશ, એના પછી પ્રશ્ન નંબર 3 ક છે એમાં છે નીચે આપણે ચિત્ર જોયું તેના સંસ્કૃત નામ લખવાના છે, તો અહીંયા જો પહેલું ચિત્ર છે એમાં આવશે મેષ કેટલું છે તો મેષ, પછી ઘટ, પછી છે મંડુક, પછી છે ઘટી, એના પછી છે નદી, પછી છે કુંચિકા, પછી છે ઉરુકમ, પછી છે શિવનિયંત્રમ, પછીનું ચિત્ર છે એમાં આવશે કૃષ્ણ ફલકમ, પછી આવશે ગ્રંથ, પછી આવશે દાતરડું એટલે લવિત્રમ, પછી કેલ્ક્યુલેટર એટલે ગણનયંત્રમ, છત્રી તો છત્રમ, પછી કીડી તો પીપીલિકા, અને સ્વિચ એટલે પિંજ, પછી પ્રશ્ન 3 ડ છે એમાં છે નીચેના આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ શોધીને લખવાના છે, એમાંથી પેલું છે પાદાહ તો એમાં આવશે ચરણ, નેત્રે તેમાં આવશે લોચનમ, બૃહત તો મહા, વાનર તો કપી, સમીપમ તો સકાશમ, વદતી તો કથયતી, હસ્તી તો ગજ, વૃક્ષ તો તરુ, વનમ તો અરણ્યમ, દંત તો રદન, પછી પ્રશ્ન 3 છે એમાં છે અંકોને સંસ્કૃત શબ્દોમાં લખો, તો પહેલું આવશે એકમ, પછી નવ, અહીંયા બીજામાં આવશે ષટ, પછી ત્રીજામાં 9, ચોથામાં આવશે 10, પછી
2 છે તેમાં આવશે દ્વે, 6 છે તેમાં આવશે ત્રીની, છઠ્ઠું છે ત્રીજું, એમાં 3 છે તેમાં આવશે ત્રીની, પછી 4 છે તો એમાં આવશે ચત્વારી, પછી 7 છે તો સપ્ત, પછી 11 છે તો એકાદશ અને 12 છે તેમાં આવશે દ્વાદશ. પછી પ્રશ્ન 3 હું છે એમાં છે સમયને સંસ્કૃત શબ્દોમાં લખો. તો પહેલો સમય આપેલો છે એમાં આવશે એકાદશ વાદનમ, બીજામાં આવશે એક વાદનમ, ત્રીજામાં આવશે ત્રિવાદનમ, ચોથામાં આવશે દ્વિવાદનમ, પછી આવશે દ્વાદશ વાદનમ, છઠ્ઠામાં આવશે 10 વાદનમ, પછી સાતમામાં આવશે ચતુર્વાદનમ, આઠમામાં આવશે ષડવાદનમ અને નવમામાં આવશે પંચવાદનમ. એના પછી પ્રશ્ન 4 છે એમાં છે નીચેના શ્લોક પૂર્ણ કરો. પહેલું છે એમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પછી છે બીજું વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ત્રીજું છે એમાં આવશે નમસ્તે શારદે દેવી વિના પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન ભાવ સર્વદા. પછી પ્રશ્ન 4 બ છે એમાં પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો. એમાં પહેલું છે કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમાં આવશે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ તથા સાક્ષાત પરમાત્મા રૂપ ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. બીજું છે વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થે છે. તો વિદ્યાર્થી દેવી સરસ્વતી મેં હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે. ત્રીજું છે કરોડો સૂર્ય સમાન તેજ વાળા દેવ કયા છે. તો કરોડો સૂર્ય સમાન તેજ વાળા દેવ ગણપતિ છે. ચોથું છે સસલું ક્યાં રહેતું હતું. તો સસલું જંગલમાં રહેતું હતું. પાંચમું છે સસલું શિયાળને શું કહે છે. સસલું શિયાળને કહે છે શિયાળભાઈ દોડો આકાશ પડે છે. સસલાની પાછળ કોણ કોણ દોડે છે. સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે. તેના પછી સાતમું છે છેવટે સસલું શું કરે છે. છેવટે સસલું ભાગી જાય છે. આઠમું છે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે. તો સંસ્કૃત ભાષા નાગરિક દેવનાગરી લિપિમાં લખાય છે. નવમું છે સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે. તો સંસ્કૃત ભાષામાં 13 સ્વર અને 33 વ્યંજનો છે. 10મું છે શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે. તેમાં આવશે સંસ્કૃત શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે. હાથીનો રંગ કેવો છે. હાથીનો રંગ શ્યામ છે. 12મું છે હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે. તો હાથીની સૂંઢની સરખામણી કેળ સાથે કરવામાં આવી છે. એના પછી છે 13મું અંકુશ માત્ર ભીત હસ્તીમાં અંકુશ એટલે શું. અંકુશ એટલે હાથીને હાંકવાનું કાબુમાં રાખવાનું લોઢાનું એક સાધન. એના પછી છે ચોથું હાથીના પગ કેવા છે. તો હાથીના પગ થાંભલા જેવા છે. 15મું છે રાજકુમારી નદી કાંઠે શું કરવા આવી છે. તો રાજકુમારી નદી કાંઠે સ્નાન કરવા આવી છે. 16મું છે કાગડો સોનાનો હાર ક્યાં નાખે છે. તો કાગડો સોનાનો હાર બખોલની અંદર નાખે છે. એના પછી પ્રશ્ન 4 ક છે એમાં સૂચના પ્રમાણે ઉત્તર લખો. એમાં છે નીચેના નામોમાંથી અકારણ પુલ્લિંગ નામ શોધીને લખવાના છે. તો અહીંયા પહેલામાં આવશે અહીંયા એ છે રત્નમ મયુર, પછી અવકરિકા અને ઘટી. તેમાં મયુર છે એ આવશે. બીજામાં જોઈએ તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. એમાં આવશે ઘટ આવશે. ત્રીજું છે એમાં છે નીચેનામાંથી આ કારણ સ્ત્રીલિંગ નામ શોધીને લખવાના છે. તો એની અંદર બી આવશે લતા, જ્યારે અહીંયા આવશે કુંચિકા. એના પછી ત્રીજું છે એમાં છે નીચેના નામમાંથી ઈ કારણ સ્ત્રીલિંગ નામ શોધીને લખો. તો એની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે દ્રોણી આવશે અને આ બાજુ આવશે નદી આવશે. પ્રશ્ન 5 છે એમાં છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું છે ગુરુ સાક્ષાત, તેમાં આવશે પરબ્રહ્મા. પછી વક્રતુંડ મહાકાય ખાલી જગ્યા સમપ્રભ, તેમાં આવશે સૂર્યકોટિ. પછી અહમ વિદ્યારંભ ખાલી જગ્યા તો કરિષ્યામિ. વને એક ખાલી જગ્યા નિવસ્તી, તેમાં આવશે સસકઃ નિવસ્તી. પછી સિંહ હસ્તી શૃંગાલ આગચ્છતિ. પછી ખાલી જગ્યા પતતી તો પર્ણ પરતતી. નૃત્યકાર રંગમચી ખાલી જગ્યા તો નૃત્યથી. કપિલ કંદુક, તેમાં આવશે ક્ષિપ્તિ. પછી કોકિલ ખાલી જગ્યા કુંજિત તો આમ્ર વૃક્ષ. પછી છે ખગઃ ખાલી જગ્યા વસ્તુ, તેમાં આવશે નીરે. પછી છાત્ર ખાલી જગ્યા પ્રતિગચ્છતિ, તેમાં આવશે શાલામ. હસ ખાલી જગ્યા પ્રતિગચ્છતિ, તેમાં આવશે હંસ. ખાલી જગ્યા પ્રતિગચ્છતિ, તેમાં આવશે સરોવર. પ્રશ્ન 5 બ છે એમાં છે નીચે ફૂલોની સંખ્યા ગણી તેને સંસ્કૃતમાં લખવાના છે અંકો અને શબ્દોમાં. તો અહીંયા ફૂલો 4 છે તો અહીંયા આપણે સંસ્કૃતમાં 4 લખીશું અને શબ્દોમાં ચત્વારી. અહીંયા ફૂલો છે 7 છે તો અહીંયા આપણે 7 લખીશું સંસ્કૃતમાં અને શબ્દમાં લખીશું સપ્ત. જ્યારે અહીંયા 5 તો અહીંયા લખીશું પંચ, અહીંયા 2 તો અહીંયા લખીશું દ્વે, અહીંયા 9 અહીંયા લખીશું નવ. એના પછી આ બાજુ છે 1 તો એમાં આવશે અહીંયા 1 લખીશું ને અહીંયા એકમ. અહીંયા જોઈએ તો 8 છે તો અહીંયા આવશે અષ્ટ. અહીંયા 3 છે તો ત્રીની. અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 10 છે એટલે અહીંયા આવશે 10. અહીંયા જોઈએ તો 6 છે તો એમાં આવશે ષટ. એના પછી પ્રશ્ન 5 ક છે એમાં છે નીચે આપેલા શબ્દોની સંધિ જોડવાની છે. ગુરુ બ્રહ્મા તો ગુરુ વત્તા બ્રહ્મા. પછી ગુરુ વિષ્ણુ તો ગુરુ વત્તા વિષ્ણુ. પછી મહેશ્વર તો મહા વત્તા ઈશ્વર. નમસ્તે તો નમ વત્તા તે.
એના પછી પ્રશ્ન 5 ડ છે, એમાં નીચે આપણા સંસ્કૃત શબ્દનો ગુજરાતી શબ્દ લખો. કોટી તો કરોડ, ભવ તો થાવ, સર્વદા તો હંમેશા, વૃક્ષભ તો બળદ, શકટમ તો બળદગાડું, પીપીલિકા તેમાં આવશે કીડી, સસક તેમાં આવશે સસલું, ધાવતું તેમાં આવશે દોડો, પછી છે પલાયમ તેમાં આવશે ભાગી જવું, શયનમ તો સૂવે છે, દ્વાદશ તેમાં આવશે 12, પછી છે સપ્ત તો 7, હસ્તી તો હાથી, કદલી તેમાં આવશે કેળ, અને છેલ્લે છે વિદ્યાર્થી મિત્રો ભાંડ તેમાં આવશે ઘડો. તો વિદ્યાર્થી મિત્રો આગળની નવી વિડીયોમાં આપણે ફરીથી નવા પ્રશ્નો સાથે